Sum number 21. B and D are partners. Old 2:1, new 3:2. General reserve first is not to be shown in the new balance sheet. Not to be shown એટલે it is to be written off. બરાબર, નવી બેલેન્સ શીટમાં લખવાનો નથી. એટલે શું એન્ટ્રી કરીએ? B D ક્રેડિટ થશે અને જનરલ રિઝર્વ ડેબિટ થશે. એટલે જનરલ રિઝર્વ ટુ D's કેપિટલ ટુ D's કેપિટલ. હવે શું કહે છે? સેકન્ડ નવી બેલેન્સ શીટમાં બતાવો. બરાબર, તો લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું હતું કે તમે પહેલી એન્ટ્રી નોટ ટુ બી શોન એટલે શું કર્યું? GR 2B 2D કયા રેશિયોમાં કર્યું? એટલે કેટલા આવ્યા? 40,000. આવું કેમ કર્યું? સો ધેટ નો પાર્ટનર સફર્સ પ્રોફિટ ઓર લોસ એટ ધ કોસ્ટ ઓફ અધર. બરાબર, હવે ફરી જનરલ રિઝર્વ બેલેન્સ શીટમાં બતાવવાનું કહે છે. તો જનરલ રિઝર્વને ક્રેડિટ કરવું પડે તો જે બેલેન્સ શીટમાં બતાવાશે. તો ડેબિટ કોને કરશો? તો કે ન્યૂ પાર્ટનર્સ ઇન ધેર ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો. કારણ કે હવે જે ક્રિએટ કરો છો એ નવી ફોર્મ માટે છે. તો એ કયા રેશિયોમાં જાય? ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો. તો કેટલા આવે અહીંયા? 36 અને 24. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ શું થયો અહીંયાથી તમે જુઓ તો બી શું થશે? અહીંયા ક્રેડિટ થયો 40 થી, અહીંયા ડેબિટ થયો. તો તમારી ફાઇનલ એન્ટ્રી શું આવે? તો કે બી ક્રેડિટ થાય કેટલાથી? 4000 થી. અને ડી નું શું થયું? ક્રેડિટ થયો અને અહીંયા 24 થી ડેબિટ થયો. તો આવી તમારી એન્ટ્રી થાય ડાયરેક્ટ. કારણ કે આપણે આ બંને એન્ટ્રી પાસ નથી કરવી. બરાબર, આવું નથી કરવું. તો હવે આવી એન્ટ્રી શેનાથી થશે? ડાયરેક્ટ સેક્રિફાઈસ. બરાબર, એટલે આપણે અહીંયા આવું બધું નથી કરવાનું કશું. યાર મેં તમને ખાલી સમજાવવા કર્યું કે જો રાઇટ ઓફ કરો તો આવું થાય, ક્રિએટ કરો તો આવું થાય. તો આ બંનેનો ડિફરન્સ શું આવ્યો? ફાઇનલ શું આવ્યું? તો કે D to B. બરાબર, તો એને માટે આપણે શું કરવાનું? કયા વર્ડ્સ આપ્યા તમને? નોટ ટુ બી શોન ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ, ટુ બી રેકોર્ડેડ, ટુ બી શોન ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ. It is not to be distributed. બરાબર, આપણે એને બેલેન્સ શીટમાં બતાવીએ છીએ એટલે શું કરીએ છીએ? એને ડિસ્ટ્રીબ્યુટ કરતા નથી. તો પહેલું શું ફાઇન્ડ કરવું પડે? સેક્રિફાઈસ કરો. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો. ઓલ્ડ શું? આવું થયું. હવે શેનાથી મલ્ટીપ્લાય કરવાનું? જનરલ રિઝર્વ થી. એટલે શું આવ્યું અહીંયા? 4000 પ્લસ 4000 માઇનસ. એટલે શું થશે? D to B. ખબર પડી? જે આપણે પેલું ડિફરન્ટ એન્ટ્રીઝ લખી એનાથી પણ આન્સર આ જ આવતો હતો. પણ એ 2-3 એન્ટ્રી તમે લખી શકો નહીં. તમારે શું બતાવવું પડે? સિંગલ એન્ટ્રી પૂછી હોય, આવું હોય ત્યારે એ લોકો શું પૂછે? સિંગલ એન્ટ્રી. સિંગલ એન્ટ્રી જ્યારે પૂછે ત્યારે એને સેક્રિફાઈસ જોડે મલ્ટીપ્લાય કરવું પડે. સિંગલ એન્ટ્રી પૂછે ત્યારે શું કરવું પડે? સેક્રિફાઈસ સાથે મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર, શું થયું? ફ્રેક્શનમાં ના 3 5 અને 10 બરાબર છે. 3 5 15 થાય. 5 minus 6. ચલ, તમારો આન્સર આજ આવશે. તું બરાબર કરશે. એટલે શું કરવું પડે? તમારે સેક્રિફાઈસ જોડે મલ્ટીપ્લાય કરવું પડે. હા, જ્યારે સિંગલ એન્ટ્રી કીધી હોય ત્યારે શેનાથી મલ્ટીપ્લાય કરવાનું? સેક્રિફાઈસ જોડે. અને એક જ એન્ટ્રી લખાય, એકથી વધારે એન્ટ્રી લખાશે નહીં. ચલો હવે 23.
થર્ડ સમજે એ દરેક સ્કૂલ પૂછવાની, અહીંની દરેક ટેસ્ટમાં પૂછાવાનો. X, Y, and Z are sharing profits and losses in ratio of 5:3:2. They decide to share future profits and losses in the ratio 2:3:5 with effect from 1st April 2025. They also decide to record the effect of the following accumulated profits, losses and reserves without affecting their book values by passing a single entry. બરાબર. કયા બે વર્ડ આવ્યા અહીંયા? અંડરલાઈન કરો. વિધાઉટ અફેક્ટિંગ ધેર બુક વેલ્યુ અને બાય પાસિંગ અ સિંગલ એન્ટ્રી. વિધાઉટ અફેક્ટિંગ ધ બુક વેલ્યુ એટલે તમારું જે જનરલ રિઝર્વ કેટલું આપ્યું છે? 6000. P&L કેટલું છે? 24000 અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ 12000. હવે આપણે આગળ સમ્સ કરી ગયા લાસ્ટ ટાઈમ. તો એમાં શું કર્યું? આ બધું આપ્યું હોય એને શું કર્યું આપણે? ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ઓલ્ડ પાર્ટનર્સ ઓલ્ડ રેશિયો. આવું કર્યું આપણે લાસ્ટ ટાઈમ. બાય ડિફોલ્ટ કશું જ નહીં કીધું હોય તો આવું કરવાનું. પણ અહીંયા શું કીધું છે? હવે આપણે ત્યાં આપણે કર્યું જનરલ રિઝર્વ ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા તો જનરલ રિઝર્વ ને નવી બેલેન્સ શીટમાં લખ્યા ના. P&L ને એડવર્ટાઇઝ સસ્પેન્સ ને ના. હવે એ શું કહે છે? વિધાઉટ અફેક્ટિંગ ધેર બુક વેલ્યુ એટલે તમારી બેલેન્સ શીટમાં એની ઇફેક્ટ કરવાની નથી. અહીંયા જનરલ રિઝર્વ 6 આપ્યું, અહીંયા P&L 24 આપ્યું, અહીંયા એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ 12 આપ્યું. આપણે શું કરતા હતા? નવી બેલેન્સ શીટમાં લખાય નહીં. પણ આ શું કહે છે? વિધાઉટ અફેક્ટિંગ ધેર બુક વેલ્યુ એટલે ઇટ ઇઝ ટુ બી કન્ટિન્યુડ ટુ બી શોન ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ એટ ધ સેમ ફિગર. બરાબર? અને આવું ને આવું બતાવવાનું છે. આનો મતલબ એવો થયો. વિધાઉટ અફેક્ટિંગ ધેર બુક વેલ્યુ એટલે નવી બેલેન્સ શીટમાં આવું જ લખવાનું છે. અને સેકન્ડ વર્ડ આપ્યો સિંગલ એડજસ્ટમેન્ટ એન્ટ્રી. આ બધા વર્ડ્સ હોય એટલે શું કરવું પડે? આપણે સેક્રિફાઈસ ફાઇન્ડ કરવો પડે. ફાઇન્ડ કરો. ચલો સેક્રિફાઈસ ફાઇન્ડ કરો. ફોર્મ્યુલા લખો. ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો minus 3/10 0 અને -3/10 એટલે આને ગેઇન કરી લખ્યું આવું. હા ચાલો હવે એક જ એન્ટ્રી કરવાની છે એટલે આપણે જનરલ રિઝર્વ ને મલ્ટીપ્લાય કર્યું લાસ્ટ સમમાં. ઇટ ઇઝ શોન ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ. પણ અહીંયા દરેકની એન્ટ્રી જુદી જુદી નથી કરવાની, એક જ કરવાની છે. તો જનરલ રિઝર્વ ને કયું બેલેન્સ? આપણે લાયબિલિટી સાઈડ લખ્યું ક્રેડિટ, P&L ને ક્રેડિટ, પણ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ ક્યાં લખ્યું? એટલે એને માઇનસ બેલેન્સ. આ લખીને હવે આનું ટોટલ કરો તો કેટલું થશે? 18000. હવે તમારા સેક્રિફાઈસ ને મલ્ટીપ્લાય બાય 18000. સિંગલ એન્ટ્રી આવે એટલે મલ્ટીપ્લાય બાય સેક્રિફાઈસ જ હોય. કેટલું આવ્યું? 5400. હવે જર્નલ લખો. Z's capital debit 2x capital.
ચાલો કરું રફ. હવે નેક્સ્ટ સમજણ પડી એમાં? હા, આ એક્ઝામમાં આવવાનું નક્કી 3 માર્કમાં. ચલો નેક્સ્ટ. 24. Bhavya and Sakshi are partners in a firm sharing profits and losses in the ratio of 3:2. On 31st March 2018, their balance sheet was as under. The partners have decided to change their profit sharing ratio to 1:1 with immediate effect. For the purpose, they decided that investments to be valued at 20,000. એટલે ઇન્વેસ્ટમેન્ટને ટિક કરવાના. આપણે કર્યું આગળ. Goodwill of the firm valued at વેલ્યુ 24,000. ડેટ એટલે કઈ ગુડવિલ? New ગુડવિલ. ન્યુ ગુડવિલ ને કયા રેશિયોમાં કરવાનું? Sacrifice. સેક્રિફાઈસ. ચલો. General reserve not to be distributed between the partners. You are required to pass journal entries in the books of the firm show workings. હવે અહીંયા શું કહે છે? જનરલ ખાલી જર્નલ એન્ટ્રી પૂછી છે. પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે શું ફાઇન કરવું પડશે? રિવેલ્યુએશન જોઈશે. હા, બરાબર છે. તો અહીંયા આપણે તમે અહીંયા આવું લખ્યું છે કે નથી લખ્યું? હા, તો પછી નેક્સ્ટ પેજ ઉપર છે ને 2 લાઈનનું રિવેલ્યુએશન બનાવો. અને એની નીચે બેલેન્સ શીટ પણ બનાવો. આપણે શીખીએ. કરીએ છીએ પહેલા બેલેન્સ શીટ કોપી કરીએ છીએ. ચલો તો બેલેન્સ શીટમાં કોપી કરો. પહેલું શું આપ્યું? ક્રેડિટર્સ 13,800 થી. હવે જનરલ રિઝર્વ આપણે શું કરીએ? પણ અહીંયા શું કીધું છે? જનરલ રિઝર્વ નોટ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ. ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાના એટલે અહીંયા લખવાના. જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાના એટલે અહીંયા લખવાના. ના, IFF આપણે IFF નું જોઈ ગયા. મેં તમને ઇલસ્ટ્રેશન 10 અને 11 કીધા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા નીચે ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈક કીધું છે એડજસ્ટમેન્ટમાં? To be valued at 25,000. બરાબર 20,000. ચાલો, તમારા ઇન્વેસ્ટમેન્ટ કેટલા છે? 30,000. હવે નવી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી આવી? 20,000. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કેટલાથી લખાશે? નવી વેલ્યુથી કેટલા? 20 થી લખાશે. બરાબર છે. હવે તમારી જોડે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કેટલું છે? 20. આ કેટલાથી ડિક્રીઝ થયું? 10. બરાબર. તમે જર્નલ શું લખતા હતા? અહીંયા શોર્ટમાં અહીંયા રફમાં જર્નલ લખો, પછી આપણે ફેર કરીશું. તમે શું લખતા હતા? ઓલવેઝ તમારું IFF ડેબિટ થાય કેટલાથી? જેટલું આપ્યું છે. કેટલું આપ્યું છે? 20. આવું થાય જ. કોઈ પણ સમ હોય. નીચે ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થયું તો કેટલાથી ડિક્રીઝ થયું? 10. હવે શું રહ્યું? પાર્ટનર્સને બાકીનું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. બરાબર. એટલે તમારું IFF આ બેલેન્સ શીટમાં લખાય નહીં. સમજણ પડી કે નહીં? મેં તમને ત્યાં પણ લખાવડાવ્યું હતું કે બેલેન્સ શીટમાં લખાય નહીં. બરાબર. ઓકે, ચાલો. હવે શું કહે છે આગળ? Goodwill of the firm be valued at નીચે કેપિટલ્સ નથી લખવા. ચલો આગળનું ફર્નિચર લખો અહીંયા. પછી લેન્ડ અને બિલ્ડિંગ. ઇન્વેસ્ટમેન્ટ લખી નાખ્યું તમે. ટ્રેડ રિસીવેબલ અને કેશ આ બધું એની જ વેલ્યુથી લખી નાખવાનું. સમજણ પડી? હા,
તમે વેલ્યુ લખજો, મેં અહીંયા લખી નથી. હા, હવે પહેલી એન્ટ્રી શેની થઈ? આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ગુડવિલ. તો પહેલો તો સેક્રિફાઈસ જોઈશે, ફાઇન્ડ કરો. ચલો, સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ, લાઇન્સ ડ્રો કરજો, ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો. 3/5 minus 1/2, 2/5 minus 1/2, 1/10, 1/10 અને gain કરો. હવે goodwill of the firm is valued at, એટલે કઈ goodwill? new. તો new goodwill ને શું કરવાનું? sacrifice. તો મલ્ટીપ્લાય કરો. કેટલા? 24,000 અને 24,000 એટલે શું થયું? 2400 અને 2400. આ શું કર્યું તમે? ગુડવિલ. લખજો અહીંયા, આ ગુડવિલ કર્યું. હવે જનરલ રિઝર્વ માટે શું કીધું? બેલેન્સ શીટમાં બતાવવાનું છે, એટલે નોટ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ. આપણે કર્યો ને હમણાં સમ 21 માં. તો શું કર્યું જનરલ રિઝર્વ ને? સેક્રિફાઈસ સાથે મલ્ટીપ્લાય કર્યું. તો કરો મલ્ટીપ્લાય જનરલ રિઝર્વ ને. કેટલા છે જનરલ રિઝર્વ? 23,400. એટલે 2340 અને 2340 આવું આવ્યું. કયું આટલું? હવે જર્નલ લખવાની છે આપણે. પહેલી શેની લખશું? IFF ની. શું થશે IFF ની જર્નલ? IFF લખો. ચલો, IFF તમારી જર્નલ થશે IFF 2 investment 2B 2S 3/5 2/5. IFF કેટલા છે? 20. ઇન્વેસ્ટમેન્ટ 10. બીજા 10,000 રહ્યા ને, એટલે 6,000 અને 4,000. ખબર પડી? અહીંયા રિવેલ્યુએશન બનાવ્યું, પણ રિવેલ્યુએશન માં આવ્યું કઈ નહીં આવ્યું. કેમ નહીં આવ્યું? ક્યાં ગયું એ? અહીંયા જે IFF હતું એટલે રિવેલ્યુએશન ની જરૂર પડી નહીં. તો પણ કેમ મેં કરાવડાવ્યું? ઘણીવાર તમે ડબલ જગ્યાએ એન્ટ્રી કરો છો. તમારા માઇન્ડમાં એવું જ છે કે ઇન્વેસ્ટમેન્ટ ઓછા થયા એટલે રિવેલ્યુએશન ને ડેબિટ કરી જ દેવાનું. આ કર્યું હોય તો પણ તમે રિવેલ્યુએશનમાં 10 લખો છો. એટલે અહીંયાથી તમને ખબર પડશે કે રિવેલ્યુએશનમાં ખાલી રહ્યું, કંઈ જ ના આવ્યું. એટલે મેં કેટલી લાઈન કીધી હતી રિવેલ્યુએશનની? 2. આપણે કેટલી બનાવી દીધી? અડધું પેજ. આટલું કર્યું. ચાલો, હવે સેકન્ડ એન્ટ્રી શું કીધી તમને? શેની? ગુડવિલ. ચલો, ગુડવિલ ની એન્ટ્રી શું થઈ અહીંયાથી ખબર પડે? S2B કેટલા? બરાબર થયું. હવે થર્ડ શેની થઈ? જનરલ રિઝર્વ ની. શું થઈ? S2B થયું. આ હવે તમારી જર્નલ એન્ટ્રી નીચે જગ્યા છે ને, પાર્ટનર્સ કેપિટલ બનાવો ત્યાં. ચલો, આપણે એ પણ શીખીએ. કારણ કે તમને એવું પણ નથી ખબર પડતી કે આનું લેજર પોસ્ટિંગ કરવાનું છે એટલે કેપિટલ બને. તમે એ કન્ફ્યુઝ થાવ છો કે આ તો મને નહીં આવડે, લેજર પોસ્ટિંગ નહીં આવડે તમને.
અને આ જર્નલમાં તમારે ડેટ લખવાની છે. કઈ ડેટ આપી છે? 28. કઈ ડેટ છે? 31st March 2018. હા. કેટલા છે? બેલેન્સ કેટલું આપ્યું છે? 50,000 અને 40,000. પાર્ટનર્સ કેપિટલમાં ડેટ બને ડેટ પાર્ટનર્સ કેપિટલમાં ને જર્નલમાં એટલે એમની બુકમાં લેટરમાં આપ્યું છે हाँ तो ये ऐसा कोई मुझे रुपीस लखो जरूरी है कि नहीं હા કમ્પલસરી. મેં પહેલા દિવસે એક સમમાં આખું ફોર્મેટ ડ્રો કર્યું. ચલો હવે શેનું પોસ્ટિંગ કરવાનું આપણે? આપણે જે જર્નલ લખી છે એનું. હા તો બી અને એસ શું થયા? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ લખી દો. શું લખશો? બાય ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ 6,000 અને 4,000. તમે જે જર્નલ તમે જે શોર્ટ સમ્સમાં શીખ્યા છો એ જર્નલ બધી લોંગ સમ્સમાં ભેગી થાય અને એનું લેજર પોસ્ટિંગ કરવાનું. પછી S2B S નો કેપિટલ ડેબિટ થયો. હું ફરી નહીં શીખવાડીશ. આજે બીજી વાર શીખવાડી દઉં છું. હવે આ લેજર પોસ્ટિંગ નહીં શીખવાડીશ, એટલો બધો ટાઈમ નહીં હોય. S નું કેપિટલ ડેબિટ થયું. ડેબિટ સાઈડ S ના કેપિટલમાં 2400 લખી દો અને ડેબિટ સાઈડ 2 થી શરૂ થાય એટલે 2B લખાય. એટલે કોનું પોસ્ટિંગ કર્યું તમે? S નું. એવું હોય તો અહીંયા ટિક કરવાની LF ના કોલમમાં S નું પોસ્ટિંગ કર્યું. B ક્રેડિટ થાય છે તો ક્રેડિટ સાઈડ B માં લખી દો 2400 અને B માં લખાશે બાય S કેપિટલ. દરેક સમમાં આવી જ રીતે થશે. ફરી S ડેબિટ થયો એના પછીનામાં પણ તો ડેબિટ સાઈડ S માં લખી દો 2340 અને 2B's કેપિટલ. B માં ક્રેડિટ સાઈડ લખો 2340 બાય S કેપિટલ. બરાબર? ટોટલ કરો. આવ્યું આવી રીતે? અને ક્યાં લખવાનું? બેલેન્સ શીટમાં કેપિટલ લખો. નવી બેલેન્સ શીટમાં કેપિટલ અકાઉન્ટ આટલા આવશે અને બેલેન્સ શીટનું ટોટલ કરો. કોનો ટર્ન? Hari, Kunal and Uma are partners in a firm sharing profits and losses in the ratio 5:3:2. From 1st April 2018, they decided to share future profits and losses in the ratio 2:5:3. Their balance sheet show the balance of 75,000 in the profit and loss account and the balance of 15,000 in investment fluctuation fund. For this purpose, it was agreed that goodwill of the firm was valued at 3 lakh. Investment having a book value of 50,000 were valued at 35,000. Stock having a book value of 50,000 be depreciated by 10%. Pass the necessary journal entries for the above in the books of the firm. ચલો શું સમજણ પડી? હા હા પછી કરો. ચાલો જર્નલ એન્ટ્રીઝ તો આવડે. હા આપણે એટલું બધું ફાસ્ટ વાંચી જઈએ ને વાંચવાનું કીધું એટલે
પણ આપણને તો સમજણ પડવી જોઈએ ને. એ પડી? શું પડી બોલ? ફ્યુચર પ્રોફિટ્સ આપેલા છે અને બેલેન્સ શીટમાં બેલેન્સ આપેલું છે એટલે હા એ તો આપી જ છે, એવું તો ખબર પડે જ છે, પણ શું કરશું આપણે? સેક્રિફાઈસ થી જનરલ એન્ટ્રી મળી જશે ને ગુડવિલ હા પછી ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે જેનો બુક એની એક એન્ટ્રી મળી જશે. શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટનું શું કરવાનું? ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ આપેલું છે શું કરશો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ? 15,000 ઇન્વેસ્ટ કરીને પછી 20,000 ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડની જર્નલ શું કરશો? ડેબિટ કરશું હા ટુ ઇન્વેસ્ટમેન્ટ 20,000 હશે બટ 5,000 વધારે છે રિવેલ્યુએશન હશે. તમારા આઈએફએફ કેટલા છે? દરેક વખતે આઈએફએફ શું થાય? ડેબિટ થાય. એના પહેલા પીએનએલ આવ્યું, એને માટે તો કંઈ બોલ્યા જ નહીં, ખાઈ જવાનું. આવું ના ચાલે, તમારે સમ તો સમજવો જ પડે. એક જુદા ફોર્મમાં સમ આપ્યો છે તો કોઈ બી ફોર્મમાં સમ હોય તમારે સમ સમજવો પડે. તમને પીએનએલ નું બેલેન્સ કયું આપ્યું છે? ડેબિટ છે કે ક્રેડિટ? લખ્યું છે ડેબિટ. પીએનએલ માં અહીંયા શું લખ્યું છે તમને? વાંચો સાહેબ. Balance sheet showed a balance of 75,000 in the profit and loss account. હા, હવે અહીંયા ક્યાં કીધું છે કે આ ક્રેડિટ બેલેન્સ છે કે ડેબિટ બેલેન્સ છે? તમારી બેલેન્સ શીટ પીએનએલ નું બેલેન્સ બતાવે છે, તો આ લાયબિલિટી સાઈડ લખ્યું છે કે અસેટ સાઈડ લખ્યું છે? એવું ક્યાં કીધું છે? નથી કીધું. when nothing is mentioned P&L has credit balance. બરાબર? ચાલો પછી IFF ની કરવાની. પછી શેની કરવાની કીધી? Goodwill of the firm Goodwill. Goodwill of the firm was valued at, એટલે એ કઈ goodwill છે? New goodwill. કેટલી આપી? ચાલો પછી શું કીધું? investment having a book value of 50,000 were valued at 35,000. તો એની અને IFF ની જુદી કરશું કે એકમાં જ થશે? એક જ થશે. બરાબર? ચાલો પહેલું શું ફાઇન્ડ કરવું છે? આમાં એવું કીધું છે કે પીએનએલ ને બેલેન્સ શીટમાં બતાવો કે ડિસ્ટ્રીબ્યુટ નહીં કરો, એવું કંઈ કીધું છે? હવે તો જો શોધવું, હવે તો આવું દરેક વખતે વાંચવું પડશે. નથી કીધું તો શું કરવાનું? ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું અને નવી બેલેન્સ શીટમાં લખાય નહીં. યાદ રાખવાનું ટફ પડશે, તમને લાગે છે એટલું ઈઝી નથી, આને માટે પ્રેક્ટિસ જોઈશે. તમે નહીં કરશો તો નહીં આવડશે. ચલો જર્નલ પહેલું તો શું ફાઇન કરવું પડશે? ચલો સેક્રિફાઈસ કરો, ફાઇન ઓલ્ડ રેશિયો માઇનસ ન્યુ રેશિયો. ફોર્મ્યુલા લખો અને ફાઇન કરો. ફોર્મ્યુલા લખી વિવા? हाँ old ratio में हाँ. શું આવ્યું? 3/10, 2/10, 1/10. આ લોકોએ ગેઇન કર્યું એવું લખ્યું? હા. આ બધી સ્ટોક છે. હા શું છે? Stock having a हाँ. value of 50,000 we depreciated by 10%. ઓકે વાંધો નહીં. ચાલો હવે જર્નલનું ફોર્મેટ ડ્રો કરો. Same page પર જગ્યા હોય તો કરો. તમારે નક્કી કરો કેટલી જર્નલ લખવાની છે. ગુડવિલ ને મલ્ટીપ્લાય કર્યું અહીંયા? હા કે બાકી રાખ્યું? મેમે નથી કર્યું એટલે બાકી જ રાખ્યું છે બધાએ, કોઈએ કર્યું જ નથી. એટલે શું આવશે? 90,000, 60,000 અને 30,000.
ચલો જર્નલ નું ફોર્મેટ ડ્રો કર્યું. પહેલી જર્નલ છે એની લખાશે. સમમાં પહેલું શું આપ્યું છે? P&L. તો P&L નું શું થશે? પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ઓલ્ડ પાર્ટનર્સ ઓલ્ડ રેશિયો. એટલે તમારી જર્નલ શું થાય અહીંયા? પહેલી જર્નલ શું કરી? P&L 2 H K અને U કયા રેશિયોમાં? ઓલ્ડ રેશિયોમાં. P&L છે તમારું 75,000. કેટલું થશે અહીંયા? 15,000 22,500 અને 37,500. ચાલો સેકન્ડ એન્ટ્રી શેની કીધી કરવાની? IFF છે. તો IFF હંમેશા શું થાય? ડેબિટ થાય. કેટલું છે IFF? 15. હવે ઇન્વેસ્ટમેન્ટની બુક વેલ્યુ કેટલી અને માર્કેટ વેલ્યુ કેટલી? બુક વેલ્યુ 50 અને આ 35. ઇન્વેસ્ટમેન્ટ કેટલાથી ડિક્રીઝ થયા? 50. તો ઇન્વેસ્ટમેન્ટ શું થાય? કશું વધ્યું ઘટ્યું? ના. એટલે રિવેલ્યુએશન આવશે નહીં. સમજણ પડી? ચલો થર્ડ એન્ટ્રી શેની કરીશું? સ્ટોક છે કે ગુડવિલ આપી છે? તો જે લાઇન્સર જાઓ તો ગુડવિલ ની એન્ટ્રી અહીંયા વર્કિંગ કર્યું. શું કર્યું? K U 2 H. થયું? હવે સ્ટોક નું શું કર્યું? ડેપ્રિશિએશન કરો એટલે સ્ટોક શું થાય? ડિક્રીઝ થાય. તો ડિક્રીઝ ઇન અસેટ ડેબિટ થાય અને સ્ટોક ક્રેડિટ થાય. કેટલાથી? 10%. એટલે કેટલું આવ્યું? સી નહીં તો તમે શું એન્ટ્રી કરો? ડેપ્રિસિએશન ટુ સ્ટોક કરો. પણ ડેપ્રિસિએશન નોમિનલ છે તો અહીંયા નોમિનલ અકાઉન્ટ બધા ક્યાં જતા રહે? રિવેલ્યુએશન માં. એટલે ડેપ્રી ને બદલે કયો અકાઉન્ટ લખાય અહીંયા? રિવેલ્યુએશન. બરાબર. હવે અહીંયા બે એન્ટ્રી થાય. આ રિવેલ્યુએશન નો પ્રોફિટ કે લોસ પાર્ટનર્સ ને ડિસ્ટ્રીબ્યુટ થાય. કયા રેશિયોમાં? ઓલ્ડ. ન્યુ માં તો કશું જ થતું નથી. રોજ વાંચશો નહીં તો નહીં જ યાદ રહેશે. અથવા તો વિડિયો જુઓ રોજ. વિડિયોમાં તો હું કેટલી વાર બોલું છું. Five by 10, 3 by 10, 2 by 10. ખબર પડી? चलो 26, 27, 28 illustration. AB કરું રફ થઈ ગયું છે. A, B and C are sharing profits and losses
losses in the ratio 2:1. They decided to share profit with effect from 1st April 2025 in the ratio of 5:3:2. They also decided not to change the value of assets and liabilities in the books of accounts. The book value and revised value of assets and liability as on the date of change were as follows. ચાલો હવે શું કહે છે કે આપણે રિવેલ્યુએશન બનાવતા હતા બરાબર બે સમમાં બનાવ્યું 29 30 અત્યારે પણ આપણે જોયું રિવેલ્યુએશન પણ અહીંયા શું કહે છે અસેટની નવી વેલ્યુઝ નથી બતાવતા એવું કહે છે ફરી સેન્ટેન્સ વાંચું નીચે They also decided not to change the value of assets and અંડરલાઈન કરો એને they do not want to change the value of assets and liabilities એટલે બેલેન્સ શીટમાં નવી વેલ્યુથી નથી બતાવવું જ્યારે નવી વેલ્યુથી નથી બતાવવાનું ત્યારે કયા રેશિયોમાં કરવું પડશે સેક્રિફાઈસ નવી બેલેન્સ શીટમાં નથી બતાવવાનું છે જૂની વેલ્યુથી નવી બેલેન્સ શીટમાં બતાવવાનું છે it is to be shown at the old value in the new balance sheet ત્યારે કયા રેશિયોમાં જવું પડશે સેક્રિફાઈસ તો પહેલા તો સેક્રિફાઈસ ફાઇન્ડ કરો No, prices okay, no, sorry. નવી વેલ્યુથી બતાવવાનું કહે છે કે જૂની વેલ્યુથી બતાવવાનું કહે છે નવી revised values. એ લેંગ્વેજ તો સમજવી પડે શું કહે છે સમ They also said not to change the values of assets and liabilities. એટલે Junior value. જૂની વેલ્યુથી બતાવવાનું જૂની વેલ્યુથી કન્ટિન્યુ કરવું હોય એટલે કયા રેશિયોમાં કરવું પડશે સેક્રિફાઈસ હમણાં 2 મિનિટ પહેલા હું કહી ગઈ જૂની વેલ્યુથી બતાવવું હોય એટલે કયાથી રેશિયોમાં કરવું પડે સેક્રિફાઈસ તો સેક્રિફાઈસ શું આવ્યો તમારો અહીંયા 1/10 and 1/10. 1/10 એ gain છે. માઇનસ છે અને 1/10. અને અહીંયા 1/10 આનો 0 આવું કર્યું હવે બીજું શું કીધું છે તમને પાસ નીચે વાંચ્યું ખરું Pass and adjustment. પાસ એન્ડ Adjustment. ફરી અંડરલાઈન કરો એને એડજસ્ટમેન્ટ એન્ડ એન્ટ્રી પ્લુરલ નથી સિંગલ એન્ટ્રી પાસ કરવાની છે સિંગલ એન્ટ્રી પાસ કરવાની આગળ પણ જમસમમાં જોયું પીએનએલ જોયું રિઝર્વ જોયું એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એ બધાનું શું કર્યું આપણે ટોટલ અને એને સેક્રિફાઈસ જોડે મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા પણ તમારે આવું જ કરવાનું છે પહેલા તો આને કોપી કરો તમારું હા કોલમ કરી દો 3 4 અહીંયા તમારું અસેટ લખો અહીંયાની બુક વેલ્યુ અને અહીંયા શું આપ્યું છે રિવાઇઝડ વેલ્યુ આપી છે આ કોપી કરો પહેલા કર્યું આટલું હવે આપણે રિવેલ્યુએશનમાં શું કરતા હતા આ તમારું રિવેલ્યુએશન છે બરાબર તો ડેબિટમાં શું લખતા હતા ઇન્ક્રીઝ ઇન Increase in liability, ડિક્રીઝ ઇન અસેટ અને ક્રેડિટ શું કરવાનું Increase in asset, decrease in liability.
બરાબર, આવું લખી દો. આ તો મેં કીધું ટીપ ઓફ ધ ટંગ જોઈએ તો કોઈને નથી. હા, ચલો આ શું થયું? મશીનરીને 250 થી શું થયું? ઇન્ક્રીઝ થઈ. ઇન્ક્રીઝ શું છે? મશીનરી અસેટ એટલે 50,000 થી ક્રેડિટ થઈ. ક્રેડિટ એટલે પ્લસ. બરાબર, ક્રેડિટ એટલે પ્લસ સાઇન. હવે ક્રેડિટર્સ ના કોમ્પ્યુટર 2 લાખ છે એના 175 થયા. ડિક્રીઝ થયા કેટલાથી? હવે અસેટ ડિક્રીઝ થાય એટલે ડેબિટ એટલે માઈનસ સાઇન કરીએ આપણે. ક્રેડિટર્સ 90 ના 75 થયા. 15,000 શું થયા? ડિક્રીઝ થયા. ક્રેડિટર્સ એટલે લાયબિલિટી. ડિક્રીઝ ઇન લાયબિલિટી એટલે શું થયું? ક્રેડિટ એટલે 15 પ્લસ થયા. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 10,000 થી વધ્યો તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એ શું છે? લાયબિલિટી વધી તો સી. હવે તમને એ જ ખબર ના હોય કે આ બેલેન્સ શીટ નથી આપી એની. હવે તમને ખબર ના હોય કે ઓએસ એક્સપેન્સ લાયબિલિટી છે કે અસેટ છે તો શું કરશો તમે? કઈ નહીં, ગપ્પા મારી દેશો. હવે આ ચારેનું ટોટલ કરવા. કેટલું થયું? પ્લસ આવ્યું કે માઈનસ આવ્યું? પ્લસ. અને શેની જોડે મલ્ટીપ્લાય કરવાનું? તમારા સેક્રિફાઈસ સાથે મલ્ટીપ્લાય કરવાનું. આ સંપૂર્ણ આવવાનું. અત્યારની તમારી સ્કૂલની યુનિટ ટેસ્ટ તમારા જો 1 2 3 ચેપ્ટર્સ હોય તો પેલો કર્યો 3 નું ટોટલ કરીને અને આ અથવા તો બંને કમ્બાઈન. हमारे मिड जुलाई वाला एग्जाम आवाज में फुल बुक थी. અચ્છા, આટલું કર્યું? કરો જર્નલ લખો હવે. ચલો કરું રબા. એના પછીનું નેક્સ્ટ 27. Ajit, Vijit and Sujit are partners in a firm sharing profits and losses in the ratio of 5:3:2. They decide to share profits and losses in the ratio of 2:5:3 with effect from 1st April 2025. Land having book value of rupees 1 lakh was found undervalued by rupees 2,50,000 and stock having book value of rupees 4 lakh was found overvalued by rupees 3 lakh. Pass the necessary adjusting entry without affecting the existing book value. ચલો હવે આનો મતલબ શું થયો? શું થયો મીનિંગ? હા, સેક્રિફાઈસના રેશિયોમાં આપણે હવે શું કરશું? સેક્રિફાઈસના રેશિયોમાં કરવાનું. ચલો પહેલા સેક્રિફાઈસ ફાઇન્ડ કરો.
છે તમારી બુક વેલ્યુ. તો માર્કેટ વેલ્યુ લેન્ડની કેટલી હોય? 350. લેન્ડ ઇઝ અંડરવેલ્યુડ બાય 250. તો લેન્ડની નવી વેલ્યુ કેટલી થઈ? 350. અને સ્ટોકની નવી વેલ્યુ શું કીધું? સ્ટોક ઇઝ 4 લાખ છે book આ 4 લાખ છે. ઓકે. value. 2 લાખ 25,000. તો નવી વેલ્યુ કેટલી છે? 1 lakh because 3 lakh તમે 2 lakh 50 લખ્યું. એ ઉપરનું જ છે. અચ્છા, તો નવી સ્ટોક માટે શું કીધું? ઓવર વેલ્યુ બાય 3 lakh એટલે 1 lakh. ઓવરવેલ્યુડ બાય 3 લાખ એટલે 1 લાખ. તો હવે અહીંયા શું થશે તમારું રિવેલ્યુએશન નું? આ ઇન્ક્રીઝ થઈ કેટલાથી? 250 થી. તો શું થશે? કઈ સાઇન આવશે? ક્રેડિટ પ્લસ. આ શું થયું? કેટલાથી? 3 લાખ થી. પણ ડિક્રીઝ ઇન અસેટ એટલે કઈ સાઇન આવશે? માઇનસ. તો હવે શું થશે અહીંયા? 15,000 માઇનસ 50 આવ્યા. મલ્ટીપ્લાય કરો આની જોડે. તમે મલ્ટીપ્લાય કર્યું અહીંયા શું આવ્યું તમારું? -50. બધાને -50. આ ઇમ્પોર્ટન્ટ છે હો એકદમ. આવું ગમે તે આવી શકે ગમે ત્યાં. અહીંયા આ પ્લસ છે 3/10 ઇન્ટુ -50 કર્યા તો આન્સર -5 આવ્યો. -50 આવ્યો. અહીંયા માઇનસ છે અને માઇનસ થી મલ્ટીપ્લાય કરો છો તો +10 આવ્યા અને અહીંયા +5 આવ્યા. સમજણ પડી? Without affecting the existing book value. હા, એટલે જ તો આપણે અહીંયા કર્યું રિવેલ્યુએશન ને મલ્ટીપ્લાય કર્યું સેક્રિફાઈસ સાથે. આપણે લાસ્ટ સમ માં કર્યું એ જ કર્યું વસ્તુ. પણ લાસ્ટ સમ માં સીધું સીધું આપ્યું હતું કે આ માર્ક બુક વેલ્યુ છે અને માર્કેટ વેલ્યુ છે. અહીંયા નથી આપ્યું તમને. અહીંયા એવું કીધું છે કે ઇટ ઇઝ અંડર વેલ્યુડ અને ઓવર વેલ્યુડ એવા વર્ડ યુઝ કર્યા છે. કઈ એન્ટ્રી આ? A2V2S. ના એક બાકી છે હું સમજાવી દઉં એના પછીનો એક્સપ્લેન કરું. 28. હા શું કહે છે 28? Pinky and Rocky are partners in a firm sharing profit in ratio 3:2. Their balance sheet as at 31st March 2025 was as follows. Goodwill of the firm is valued at 36,000 and building at 90,000. On 31st March 2025, the partners decide to share profits equally with effect from 1st April 2025. Pass necessary accounting entries without affecting the existing figure of building. હવે ફરી નાખ સેન્ટેન્સ નીચે શું કહે છે? Pass the necessary accounting entries without એન્ટ્રીઝ કીધું છે, સિંગલ એન્ટ્રી નથી કીધી. બરાબર, આપણ બહુ યાદ રાખવું પડશે. એટલે હવે શું કહે છે? ગુડવિલ ની તો તમને આવડે છે. હા, શેની જોડે મલ્ટીપ્લાય કરવાનું? સેક્રિફાઈસ જોડે જર્નલ આવડે છે ગુડવિલ ની. હવે શું કહે છે તમને? બિલ્ડિંગ કેટલાનું થયું? 90. પણ શું કહે છે? ચેન્જ નથી કરવાની ફિગર એની બુક. હા, without affecting એટલે શું કરવું પડશે? શું કરવું પડશે? બુક શું કહે છે? બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ. The partners pass the account without affecting the existing figure for building. એવું લખ્યું છે નીચે. હા, એટલે સેક્રિફાઈસ જોડે મલ્ટીપ્લાય કરવું પડે. હમણાં કર્યું એ જ. આ બધું શું કર્યું? આ સેમ કરવાનું છે. તો કોઈ બોલતું જ નથી કશું જ, એઝ ઇફ તમને સમજણ જ નથી પડતી. શું થયું? હજુ નહીં પડી? અમે રિવેલ્યુએશન કરીને પછી કરીએ. આ પણ રિવેલ્યુએશન તો આમાં બનાવવાનું જ નથી ને.
અહીંયા તો આવી જ રીતે કરવાનું છે આની જેમ જ. Revalue. ઓકે ચલો બંધ કરો.